माँ चेहर चैलेंज आली है, मैं आली है तारा चेहर ना नाम थी हमारी चैलेंज आलेली है નું શું થા મામા એટલે મેં કીધું કને ચેલેન્જ આલી એટલે કે ચેહર હું તારો દીકરો છું, હું તારો ભગત છું અને મેં એવું કીધું હ કે દુનિયાના સાયન્સના રિપોર્ટો જવા દે, મારી ચેહરના દરબારમાં આય, ભીખા ભુવાની ચેહરના દરબારમાં આય. 6 મહિનાથી રોટલો નથી ખવાતો, રોટલી નથી ખવાતી, ખાધ્યા પછી વોમિટ થઈ જાય હ અને ડોક્ટરો જોડે જઈને કોઈ રિપોર્ટ આપતો નથી. એટલે ચેલેન્જ આલી કે દુનિયાની વાતો જવા દે, મારી ટાઈગર જોડે આય. એવું આ પટેલે કોકને ચેલેન્જ આલી અને મારા જોડે બોલાયા. એટલે કઈ અને હોબળી ધૂણે તો દુનિયા કરે યાર. આઈ એમ ઇન્ટરનેશનલ પ્લેયર, ઓલ ગેમ પ્લેયર માસ્ટર. મને બધી ગેમો આવડે છે, તમને મારા જોડે ફાપવું જોવો યાર. કયું ગામ ક્યાં આવ્યું? જેતલપુર ક્યાં આવ્યું? અચ્છા, કામ જોયું નહીં, લગભગ આપણો કોઈ સેવક નહીં એ ગોમમાં. ચેક કરીએ એ ગોમ કેવું રિપોર્ટ જોઈ આવીએ, ગામ જોઈ આવીએ. હું બોલું એવું હોય તો મને ખમા કહેતા આવડશે અને દેવ દુઃખ હાચું. નકા મારું ભુવાનું કોમ દોડવાનું હોય યાર. બોલન બને એ જ માતા. બાકી હવે તો 2 વ્હીલર માં કિક નીકળી ગઈ યાર, બીક ના રખાય. રોણો રોણાની રીતે જ હોય યાર. તું કરોડપતિ હોય, ખરબોપતિ હોય, અરબોપતિ હોય, કોઈ ફરક પડતો નથી યાર. ગરીબના ઘરમાં દીવો પ્રગટાવો અને અમીરના ઘરમાં પ્રગટાવો, દીવાનો પ્રકાશ સરખો જ આવશે. એવું નહીં કે પૈસાવાળાના ઘેર હડકાયો એટલે અજવાળું વધારે આલે ના. એમનું માતા ગરીબના ઘેરે એટલું જ અજવાળું આલે અને અમીરના ઘેરે એટલું જ આલે. મારામાં કોઈ ડિફરન્સ નહીં આવે, તમારામાં ના આપવું જુઓ. બોલાવો બે થોડી વાર બોલાય. બોલાય ચેહર મનો મઢડે છે લૂર વાગે. ચેહર મનો મઢડે છે લૂર વાગે. ચૂંદડી લઈને જાશું વરસદના મઢડે છે લૂર વાગે વાગે વાગે. ગામ જોઈ આવી, પટેલ નું ઘરે જોઈ આવી. એવું પૂછે ગામમાં ઉતરી પેલા 3.5 રસ્તા પડે, જેટલું ખોટું નીકળે 11,000 રૂપિયા ઇનામ હો. હું ચેલેન્જ થી ધૂણવા વાળી માતા હું. હશે થશે બનશે. રિક્ષા વાળો ગમે ત્યારે પેસેન્જર ઉઘરાવે યાર અને ગમે તો બૂમ પાડી શકે. કલોલ, ગાંધીનગર, અમદાવાદ, ફોર્ચ્યુનર કો તો ઇનોવા લઈને નીકળ્યા હોય અને એને એમ કઈ કલોલ કલોલ ના રખાય, હળગાઈ મેળવી પડે. હા
ના રખાય. એમ ભૂત ધૂળતું હોય, આવડ બાવડ જાવડ ધૂળતું હોય તો કે નાય થાય યાર. હું ચિહર ધૂળું યાર. જો બોલે છો નિહાલ સસરિયા કહાલ. ગામમાં એન્ટ્રી લીધી, જમણી બાજુ 3 મંદિર આવ્યો ગામમાં એમના. પેલા મંદિરે સલામ ધરી લાલ ધજા હ. એટલે કે હાય, કીધું આઈ એમ કમિંગ ફ્રોમ વારસદ. એટલે એને પૂછ્યું વેર આર યુ ગોઈંગ? કીધું આઈ એમ ગોઈંગ ફ્રોમ પટેલ નિવાસ. એટલે મેં કીધું ચો થઈને જવાય? એટલે કે સીધા હેડ્યા જાઓ. કોનમાં ઓછું સંભળાતું હોય એના માટે મશીન આવે તો એ ખર્ચો પાડવા જ પાડી દો. ના કહો હોબળ્યાવાના કંઈક બારું બાર જા. કે હુરા ભરને મારો ગાયોનો ગોવાળાઓ, મારો ગરીબની પેઢીનો ભગવાન આવો, મારો દુખિયારોનો દેવાઓ. અને આવો આવો મારી વખડી ગણજીને, મારી ભીખા ભુવાની ચહેરાઓ. અને કાળા ઘોડાને કાળા લુગડે હુરાને વનવાસ આયો. હુરો ફરતો ફરતો ચારણના નિહળે આવ્યો. દેવલ ચારણે આવકારો આલ્યો. ઝેર દેવલની ગાયોમાં રાગડો પડ્યો. મારા કોગા હાભે દેવલ દેવલ ઢોલીને ટવકો પાડે. દેજે દેજે કોઈ હુરા વાળો ઢો. અને ઢોલી જોશે જેડી વાઢવા રે. દેવાલે હમરીનું લૂપ લીધું, પડી પાર કર હેડી રે. જોનેડીઓ એ મંગળીઓ ગાવાનો ચાલુ કર્યો છે. એ જોજે હુરાના કોને અવાજ ના પડે. આ ભાઈનું એવું કેવું કે ખવાતું નથી, ખાય તો અમીર થઈ જાય, બોલાતું નથી, અવાજ નીકળતો નથી. હવે યાર માતાનું દુઃખ કે શારીરિક પ્રોબ્લેમ હ શું ખબર પડે? પેલા તો રિપોર્ટ કરાવવું, એક્સરે કરાવવું, સોનોગ્રાફી કરાવવું, ઘણા બધા રિપોર્ટ કરાવવું, જાણે કઈ આરી તકલીફ હ. અને અમારી જોડે કોઈ મશીન જ નહીં. શું કરવાનું કયો? હે મારા ચહેર જોડે બધી ટેકનોલોજી છે. દુઃખ મટી જા. દેવ વખો હોય, થળાનો 3 ઘર હોય, 7 ઘરોનું કુટુંબ અડીન હોય તો ખમા કેદમ મને આવડશે. પણ ઉભા થો. બોલાતું નથી એવું તમે કહો. હું ચહેર એવું કહું કા ભાઈ એવું કે બોલો ચહેર માત કી જે એમ જે બોલાવો અને બધાને સંભળાય. અને ખમા નાખ્યું મારું નોમ માતા ના કહેવાય. ये बात में दम है यार, ये
અને આ દુનિયા રિઝલ્ટ ના મોન વાઘ કીધે વાઘ ના દવાઈ હમણાં ભાઈ આ બોલે એવું હવે એમના ઘેરથી પૂછો આટલો અવાજ કેટલા દિવસે આવ્યો બેન? પહેલી વાર જ આવ્યો. જાદુ નહીં આવડતું યાર. ના કહું મારું દુઃખ ના મટાડતું. જાદુ કોઈ ના કરે યાર. ભાષા કોઈ ના કરે યાર. માતા જ કરે. 4.5 વીઘા જમીન, ઓબાવાળું ખેતર, 1.5 વીઘો નેચાળું, શંકર ડોહાની પેઢી તમારી. ખમા નાખ્યું તો મારું નામ માતા ના કહેવું. તો હું માતા ના કેવું. જમણી બાજુ રામજી મંદિર આવશે, એના પાછળના લાઈનમાં તમારું ઘર આવશે. 5મા નંબરનું ઘર તમારું પટેલ. લાઈટ ના ચોપલાથી બીજા નંબરનું. યાર હું ચહેર દોડું યાર. હશે ને બનશે ને થશે એ કામ મારું નહીં યાર. ના કેમ થાય તમે ભૂલી જાઓ હોય, હું નહીં ભૂલતી. આ એ 1.5 વર્ષની તકલીફ, 1.5 વર્ષની તકલીફ. એક ભાઈએ એવું કીધું 2 મહિનામાં તું મરી જાય. હવે યાર ગમે તેટલો મજબૂત માણસ હોય તો એકવાર તો વિચાર આવો જ કે પેલા કીધું તું હો 2 મહિનામાં મરી જાય. કોન્ફિડન્સ એ જ માણસનો મેન પાવર હા. બાકી જે બીમાંથી લાઈટ આવે ને એ તમને નક્કી કરીને નહીં હાલતા. કહો આમાં ફ્રીજ વાપરજો, આમાં એસી વાપરજો, આમાં સગડી વાપરજો. એ તો લાઈન આલી છૂટા થઈ જઈ. તમારે ક્યાં વાપરવું એ તમારો વિષય છે યાર. એસીમાં જોઈન્ટ કરો તો ઠંડુ જ આવે, અને હીટરમાં આલીએ તો એટલે જેવું આલ્યું હોય એવું આવે. એટલે મેં આમાંથી કીધું ને કે મારા દીકરા મારા સેવકે ચેલેન્જ આલ્યો હોય તો યાર મારા માણસો હજારો વચ્ચે ઉભા રહીને એમ કે ને કે હું હેડ એટલે ખમા થઈ જા. એટલે તમારા પહેલી હું તૈયાર થઉં યાર. 2,50,000 રૂપિયા આલીએ અને તોય ખમા ના થાય તો કને કહેવાનું? આમ બેન બધા પાછા લેવાના જ હોય. મને ખબર હું તો ખાલી ગપ્પો મારું. આપણે કોઈ તંત્ર મંત્ર કોઈ વિધિ નહીં કરવાની. મેં માતા ઓળખી હોય, મેરડી માતાનું દુઃખ હોય, એકવી દાડે આ ભાઈ ખાતો થઈ જાય અને 4 કિલો વજન વધે એટલે મને પૂછે 22મા દાડે રિઝલ્ટ મળે તો મારી ચહેરાની કોઈ બાધા નહીં. મને પૂછવા આપવાની જરૂર નહીં. 10 રૂપિયા ડીઝલના બગાડી હોય ના આવતા ઘેર એટલે પછી લાગજો બાધા છૂટી. રિઝલ્ટ મળે તો ઘેર ના થતા ને કે 2 અગરબત્તી મિલતી નહીં પાછી. હું ઓબળા વાળી હું, ઓબળો નહીં જાય. કોઈ ના બેવરાવતી નહીં. રિઝલ્ટ મળે એ તમારી ફરજમાં આવે, તમારે કરવાનું. મને આવડશે હું કરી, મટી જશે ફાઇનલ. 3 વર્ષથી જેમ સમય જાય એમ તકલીફો વધતી જ જાય.
આ 2026 ચાલે છે ને, 2022 ના 8મા મહિનાથી તકલીફ ચાલુ, આજની તારીખ સુધી ચાલુ.